નમસ્કાર. આજે આપણે એક એવા જરૂરી કાગળ વિશે વાત કરવાના છીએ જેનું નામ છે કાયદેસર વારસદાર પ્રમાણપત્ર. ચલો આને એકદમ સહેલી ભાષામાં સમજીએ. જરા વિચારો, પરિવારમાં કોઈનું દુઃખાદ અવસાન થાય ત્યારે શોકની સાથે સાથે કેટલીય વહીવટી મુશ્કેલીઓ પણ શરૂ થઈ જાય છે. સૌથી પહેલી અને મોટી તકલીફ, એમના બેંક ખાતામાં જે પૈસા હોય છે એ અટકી જાય છે. એને વાપરી શકાતા નથી. અને વાત અહીં જ નથી અટકતી. એમની કોઈ મિલકત હોય, જમીન હોય, એને ટ્રાન્સફર કરવાની આખી પ્રોસેસ પણ થંભી જાય છે. અને માની લો કે પરિવારને સરકાર તરફથી કોઈ મદદ મળતી હોય, જેમ કે પેન્શન કે બીજી કોઈ યોજના, તો એ પણ બંધ થઈ શકે છે. હવે આ બધી જ મુશ્કેલીઓ, આ બધા જ રસ્તાઓ જે બંધ થઈ ગયા છે, એને ખોલવા માટે એક જ દસ્તાવેજ કામ આવે છે, અને એ છે કાયદેસર વારસદાર પ્રમાણપત્ર. તો ચાલો આને બરાબર સમજીએ. આ શું છે? કોને અને ક્યાં જરૂર પડે? આ કઢાવવાની પ્રોસેસ શું છે? થોડીક ખાસ કાનૂની સલાહ પણ જોઈશું, કારણ કે આ એક એવી માહિતી છે જે દરેક નાગરિકને ખબર હોવી જ જોઈએ. તો સવાલ એ છે કે આ એવું તો શું છે આ પ્રમાણપત્ર કે જે આટલી બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે? જો કાયદાની ભાષામાં કહીએ તો આ સરકાર તરફથી મળતો એક એવો પુરાવો છે જે ઓફિશિયલી કહે છે કે ગુજરનાર વ્યક્તિના અસલી વારસદારો કોણ કોણ છે. એટલે કે સાવ સાદી ભાષામાં સમજીએ તો આ એક સરકારી સિક્કો છે જે કહે છે કે હા, આ લોકો જ આ વ્યક્તિના સાચા પરિવારના સભ્યો છે. બસ આટલું જ. સારું, તો હવે એ સવાલ થાય કે કાયદાની નજરમાં વારસદાર કોને ગણવામાં આવે અને આ સર્ટિફિકેટ ખરેખર કઈ કઈ જગ્યાએ કામ લાગે છે? ચાલો એ જોઈએ. સામાન્ય રીતે કાયદો જે સીધા પરિવારના સભ્યો છે એમને વારસદાર માને છે, જેમ કે પત્ની કે પતિ, દીકરા, દીકરી અને માતા. અમુક કેસમાં પિતાનો પણ સમાવેશ થાય છે. પણ હા, એ યાદ રાખવું જરૂરી છે કે અલગ અલગ ધર્મ અને કાયદા પ્રમાણે આમાં થોડો ફેરફાર હોઈ શકે છે. તો આનો ઉપયોગ ક્યાં થાય? અરે, લગભગ બધી જ જગ્યાએ. બેંકમાંથી પૈસા લેવા હોય, પીએફ કે પેન્શનનો દાવો કરવો હોય, વીમાના પૈસા લેવા હોય, લાઇટ ગેસના કનેક્શન ટ્રાન્સફર કરાવવા હોય, અને સૌથી અગત્યનું, પ્રોપર્ટી ટ્રાન્સફર કરવી હોય, દરેક જગ્યાએ આની જરૂર પડે છે. એમ સમજો કે આ એક માસ્ટર કી જેવું છે. ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ કે આ પ્રમાણપત્ર કઢાવવા માટે કરવો શું પડે, પ્રોસેસ શું છે? આના માટે જવાનું છે આપણી તાલુકા મામલતદાર ઓફિસમાં, અથવા તો નજીકના ગ્રામ કેન્દ્રમાં પણ આ કામ થઈ શકે છે. આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં એક અરજી ફોર્મ ભરીને આપવાનું, એની સાથે ગુજરનાર વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર અને અરજી કરનારના આધાર કાર્ડ જેવા ઓળખના પુરાવા જોડવાના. પરિવારમાં કોણ કોણ છે એની વિગતો આપવાની. બસ પછી ત્યાંથી તલાટી દ્વારા એક સ્થાનિક તપાસ થશે અને એમના રિપોર્ટના આધારે પ્રમાણપત્ર મળી જશે. અને આ બધામાં સમય કેટલો લાગે? જો કોઈ વાંધો વિવાદ ન હોય તો સામાન્ય રીતે 15 થી 30 દિવસમાં જ આ કામ પતી જાય છે. અને ખર્ચ? એ તો સાવ મામૂલી. સરકારી ફી ફક્ત 20 થી 100 રૂપિયા જેટલી જ હોય છે. એટલે ખોટા કોઈ એજન્ટને હજારો રૂપિયા આપવાની બિલકુલ જરૂર નથી. ચાલો હવે થોડી ખાસ કાનૂની સલાહની વાત કરીએ, જેથી કરીને કોઈ ભૂલ ન થાય અને ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે. જો એક વાત ખાસ સમજવા જેવી છે, આ કાયદેસર વારસદાર પ્રમાણપત્ર અને વારસા પ્રમાણપત્ર એટલે કે સક્સેશન સર્ટિફિકેટ, આ બંને અલગ વસ્તુઓ છે. વારસદાર પ્રમાણપત્ર મામલતદાર ઓફિસમાંથી મળે છે અને પ્રોપર્ટી, પેન્શન જેવા કામો માટે વપરાય છે, જ્યારે વારસા પ્રમાણપત્ર કોર્ટમાંથી મળે છે અને ખાસ કરીને શેર, મ્યુચ્યુઅલ ફંડ કે બેંકમાં પડેલી મોટી રકમ જેવી નાણાકીય સંપત્તિ માટે જરૂરી બને છે. તો આ બંને વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જરૂરી છે. અને સૌથી અગત્યની ચેતવણી, ક્યારેય ભૂલથી પણ અરજીમાં કોઈ ખોટી માહિતી આપવી નહીં, કારણ કે જો ખોટી માહિતી આપવામાં આવે તો એના પરિણામ ગંભીર હોઈ શકે છે. સર્ટિફિકેટ કેન્સલ થઈ શકે છે, ભવિષ્યમાં કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડી શકે છે અને કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. તો આ બધી વાતનો સાર શું છે? આમાંથી આપણે શું શીખવાનું છે? યાદ રાખો, કાયદાની સાચી અને સરળ માહિતી મેળવવી એ કોઈ મોટી વાત નથી. એ દરેક નાગરિકનો હક છે. અને આ જ માહિતી આપણને સશક્ત બનાવે છે, જેથી આપણે આપણું કામ સરળતાથી અને સાચી રીતે કરી શકીએ.